સૂરજપુર નામનું એક નાનકડું ગામ હતું. ગામ નાનું હતું, પરંતુ ત્યાં રહેતા લોકોના દિલ ખૂબ મોટા હતા. ગામની બહાર એક જૂનું વડનું ઝાડ હતું. એ ઝાડ નીચે ગામના બાળકો રોજ સાંજે રમવા માટે ભેગા થતા. એ જ ગામમાં એક નાનું ઘર હતું. ઘર મોટું નહોતું, છત પર જૂને નળિયા હતા. વરસાદ પડે ત્યારે ઘરની અંદર 2-3 જગ્યાએ પાણી ટપકતું. દિવાલો પર વર્ષોના નિશાન દેખાતા. પરંતુ એ ઘરમાં એક એવી વસ્તુ હતી જે દુનિયાના કોઈ મહેલમાં પણ ન મળી શકે. આ ઘરમાં રહેતા હતો રમેશભાઈ, તેમની પત્ની શાંતાબેન અને તેમના 2 બાળકો, મોટો દીકરો હર્ષ અને નાની દીકરી હેતલ. હર્ષ હેતલ કરતાં 5 વર્ષ મોટો હતો. બાળપણથી જ હર્ષ પોતાની બહેનને ખૂબ પ્રેમ કરતો. હેતલ જ્યારે માત્ર 4 વર્ષની હતી ત્યારે એક દિવસ તે ઘરની બહાર રમતી પડી ગઈ. તેના ઘૂંટણ પર થોડું વાગ્યું. હેતલ જોરથી રડવા લાગી. માતા રસોડામાંથી દોડીને બહાર આવી, પરંતુ હર્ષ તો તેનાથી પણ પહેલાં તેની પાસે પહોંચી ગયો. હેતલ ક્યાં વાગ્યું? હેતલ રડતા રડતા બોલી, ભાઈ અહીં. હર્ષે તરત પોતાનો રૂમાલ કાઢ્યો અને તેના ઘૂંટણ પર લગાવ્યું. કશું નથી થયું, મારી બહાદુર બહેન છે ને? હેતલે આંસુ વચ્ચે માથું હલાવ્યું. હર્ષે કહ્યું, તું રડશે તો મને પણ રડવું પડશે. હેતલે તરત આંસુ લૂછી નાખ્યા. હવે નહીં રડું, હર્ષ બોલ્યો. બસ, મારી બહેન એવી જ હોવી જોઈએ. એ દિવસથી હેતલને જ્યારે પણ કંઈ થતું તે સૌથી પહેલાં પોતાના ભાઈને બોલાવતી. એક દિવસ હેતલ શાળાએ જવા માટે તૈયાર થઈ રહી હતી. માતાએ તેના વાળમાં 2 ચોટલા કર્યા. હેતલ દોડીને હર્ષ પાસે ગઈ. ભાઈ, મારી બોટલ ક્યાં છે? તારા બેગમાં મારો રૂમાલ, બેગની સાઈડમાં મારી પેન્સિલ, ટેબલ પર. હેતલ થોડું વિચારતી રહી, પછી બોલી, અને ભાઈ? હર્ષ હસ્યો. એ ક્યાંથી લાવું? હેતલે તેનો હાથ પકડી લીધો. મારે શાળાએ તમારી સાથે જવું છે. હર્ષ બોલ્યો, હું તને રોજ લઈ જાઉં છું ને. બંને ભાઈ બહેન હાથમાં હાથ નાખીને શાળાએ જતા. રસ્તામાં એક નાનો તળાવ આવતો. હેતલને તળાવ પાસેના કમળ ખૂબ ગમતા. તે દરરોજ કહેતી, ભાઈ, એક દિવસ હું તમને આ તળાવમાંથી કમળ તોડી આપીશ. હર્ષ કહેતો, તારે તળાવમાં જવાનું નથી, તું પડી જશે. પણ હું મોટી થઈ જઈશ ત્યારે પણ નહીં. કેમ? કારણ કે તું મારી બહેન છે. હેતલ હસીને કહેતી, તમે બહુ ડરપોક છો. હર્ષ કહેતો, હું ડરપોક નથી, હું તારી ચિંતા કરું છું. સમય પસાર થતો ગયો. હર્ષ હવે 10 વર્ષનો થયો. હેતલ 5 વર્ષની. ગામમાં રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો. હેતલને રક્ષાબંધનનો અર્થ પૂરો સમજાતો નહોતો. તે માતાને પૂછતી, મમ્મી, રાખડી શા માટે બાંધે છે? માતાએ કહ્યું, બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. હેતલે તરત હર્ષ તરફ જોયું. ભાઈ, તમે મારી રક્ષા કરશો? હર્ષે કહ્યું, હા, હંમેશા હંમેશા. હું વૃદ્ધ થઈ જઈશ ત્યારે પણ. હર્ષ થોડો હસ્યો. હા, તમે વૃદ્ધ થઈ જશો ત્યારે પણ. હેતલ ખુશ થઈ ગઈ. રક્ષાબંધનના દિવસે તેણે પોતાના નાના હાથથી હર્ષના હાથમાં રાખડી બાંધી. રાખડી બહુ મોંઘી નહોતી, સામાન્ય દોરો હતો, પરંતુ હર્ષ માટે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ હતી. હેતલે આરતી કરી, મીઠાઈ ખવડાવી, પછી બોલી, હવે મને ભેટ આપો. હર્ષ ખિસ્સામાં હાથ નાખીને ઊભો રહ્યો. તેના ખિસ્સામાં માત્ર 5 રૂપિયા હતા. એ 5 રૂપિયા તેણે ઘણા દિવસથી બચાવ્યા હતા. હર્ષે પૈસા હેતલના હાથમાં મૂકી દીધા. આલે, હેતલ ખુશ થઈ ગઈ. આટલા પૈસા? હર્ષ હસ્યો, પરંતુ તેને ખબર હતી કે હવે આખો દિવસ તે પોતે કશું ખાઈ નહીં શકે. હેતલે 5 રૂપિયા લઈ લીધા. પછી થોડા સમય પછી તે પાછી આવી. ભાઈ, શું મને આ પૈસા નથી જોઈએ? કેમ આપણે બંને સાથે ગોળી ખાઈશું? હવે બહેનને ગળે લગાવી. એ દિવસે બંનેએ 5 રૂપિયાની મીઠાઈ વહેંચીને ખાધી. વર્ષો વીતી ગયા. હર્ષ મોટો થતો ગયો. ઘરની પરિસ્થિતિ સારી નહોતી. રમેશભાઈની દુકાનથી ઘરનું ગુજરાન મુશ્કેલથી ચાલતું. હેતલ ભણવામાં ખૂબ હોશિયાર હતી. શાળાના શિક્ષક વારંવાર રમેશભાઈને કહેતા, હેતલને ભણવા દો, આ છોકરી આગળ જઈ શકે છે. પરંતુ ઘરમાં પૈસાની તંગી હતી. એક દિવસ રમેશભાઈએ કહ્યું, હર્ષ, હવે તું પણ દુકાનમાં બેસવા લાગ, ઘરનો ખર્ચ વધી રહ્યો છે. હર્ષે કંઈ કહ્યું નહીં. તે બીજા દિવસે શાળા છોડીને દુકાન પર બેસવા લાગ્યો. હેતલને જ્યારે ખબર પડી ત્યારે તે હર્ષ પાસે દોડી આવી. ભાઈ, તમે શાળાએ કેમ નથી જતા? હર્ષે કહ્યું, હવે તારે ભણવાનું છે. પણ તમે મારું ભણવાનું પૂરું થઈ ગયું.
હેતલની આંખોમાં આંસુ આવી ગયા. મારા માટે તમે ભણવાનું છોડી દીધું? હર્ષ હસ્યો. તારા માટે નહીં, આપણા ઘર માટે. હેતલ બોલી, હું મોટી થઈને તમને ફરી ભણાવીશ. હર્ષ મજાકમાં કહ્યું. પહેલાં તું મોટી તો થા. હેતલ બોલી, હું વચન આપું છું. હેતલનું ભણતર આગળ વધતું ગયું. હર્ષ દુકાનમાં દિવસ રાત મહેનત કરતું. તે બહેનની ફી ભરતું, તેની પુસ્તકો લાવતું, નવા કપડાં ખરીદવા પડે તો પોતાની જરૂરિયાત મૂલવતી રાખતું. એક શિયાળામાં હેતલને નવી સ્વેટર જોઈતી હતી. હર્ષ પાસે પૂરતા પૈસા નહોતા. તેણે પોતાના માટે ખરીદવાની જૂની ચાદર પાછી મૂકી અને હેતલ માટે સ્વેટર ખરીદી. હેતલે પૂછ્યું, ભાઈ, તમે નવી ચાદર કેમ નથી લીધી? હર્ષ બોલ્યો, મારી પાસે જૂની છે ને. પરંતુ એ રાત્રે હેતલ ઊંઘી રહી હતી. ત્યારે તેણે જોયું કે હર્ષ ઠંડીમાં પણ જૂની પાતળી ચાદર ઓઢીને સૂતો હતો. હેતલ ચૂપચાપ ઉઠી, પોતાની નવી સ્વેટર કાઢી હર્ષની બાજુમાં મૂકી અને ધીમેથી બોલી, એક દિવસ હું તમારું બધું પાછું આપીશ. સમય પસાર થયો. હેતલ હવે કોલેજમાં ભણવા માટે શહેર જવાની હતી. ગામ છોડવાનો દિવસ આવી ગયો. માતા રડી રહી હતી, પિતા ચૂપ હતા. હર્ષ બસ સ્ટેશન સુધી તેની સાથે ગયું. હેતલના હાથમાં બેગ હતી. બસ આવવાની રાહ જોતા બંને ભાઈ બહેન ચૂપ બેઠા હતા. હેતલે ધીમેથી પૂછ્યું, ભાઈ, હા, હું શહેર જઈ રહી છું, એટલે તમે મને ભૂલી તો નહીં જાઓ ને? હર્ષ બોલ્યો, પાગલ, બહેનને કોઈ ભાઈ ભૂલી શકે? પણ તમે મને બહુ યાદ કરજો. દરરોજ. હેતલની આંખોમાં આંસુ આવી ગયા. હર્ષે કહ્યું, પણ તું એક વાત યાદ રાખજે, શું તારે પાછળ વળીને વારંવાર ગામ જોવાનું નથી, તારે આગળ જોવાનું છે. અને જો મને ડર લાગે તો મને ફોન કરજે. તમે ફોન ન ઉઠાવો તો? હર્ષ તેની આંખોમાં જોઈને કહ્યું, તો પણ ફરી ફોન કરજે. બસ આવી ગઈ. હેતલ બસમાં ચઢી બસ આગળ વધતા લાગી. હેતલ બારીમાંથી હાથ હલાવતી રહી. હર્ષ પણ હાથ હલાવતો રહ્યો. બસ દૂર જતી રહી, પરંતુ હર્ષ ત્યાં જ ઊભો રહ્યો. જ્યાં સુધી બસ દેખાતી રહી ત્યાં સુધી. અને જ્યારે બસ નજરથી ઓઝલ થઈ ગઈ ત્યારે હર્ષની આંખમાંથી એક આંસુ નીચે પડ્યું. શહેરમાં હેતલ માટે જીવન સરળ નહોતું. નવું શહેર, નવા લોકો, નવું વાતાવરણ. પરંતુ હર્ષ દર અઠવાડિયે ફોન કરતો. હેતલ જમતી રહે છે ને? હા ભાઈ, સમયસર ભણે છે? હા, કોઈ તકલીફ તો નથી ને? ના. પૈસા જોઈએ તો કહેજે. હેતલ હસીને કહેતી, મારે પૈસા નથી જોઈતી, તમે તમારી દુકાન સંભાળો. હર્ષ કહેતો, તું ચિંતા ન કર. હકીકતમાં હર્ષ ઘણીવાર દુકાનમાંથી પોતાની જરૂરિયાતનો ખર્ચ કાઢીને હેતલને પૈસા મોકલતો. તે ક્યારે બહેનને કહેતો નહીં. હેતલને કોલેજમાં એક મોટી પરીક્ષા આપવાની હતી. એ દિવસોમાં હર્ષ બીમાર હતો, પરંતુ તેણે બહેનને કહ્યું નહીં. હેતલનો ફોન આવ્યો, ભાઈ, મારી પરીક્ષા છે, મને આશીર્વાદ આપજો. હર્ષે કહ્યું, તું ચોક્કસ પાસ થશે. તમારો અવાજ કેમ નબળો લાગે છે? કશું નથી, થોડીક થાક છે. ડૉક્ટરને બતાવ્યું? હા. ખોટું નહીં બોલતા. હર્ષ હસ્યો. તું પરીક્ષા પર ધ્યાન આપ. હેતલે કહ્યું, વચન. પરીક્ષા પૂરી થયા પછી હેતલ ગામ આવી. ત્યારે તેને ખબર પડી કે ભાઈ ઘણા દિવસથી બીમાર હતો. તે ગુસ્સે થઈ ગઈ. તમે મને કેમ ન કહ્યું? હર્ષે કહ્યું, તારી પરીક્ષા બગડે એ હું કેવી રીતે જોઈ શકું? હેતલ રડી પડી. તમારા માટે હું એટલી પરકી છું? હર્ષ બોલ્યો, તું પારકી નથી, એટલા માટે જ તો તને દુઃખથી દૂર રાખવા માંગુ છું. થોડા વર્ષોમાં હેતલે પોતાની મહેનતથી સારી નોકરી મેળવી. પહેલો પગાર મળ્યો. તે દિવસે તેણે આખો પગાર માતાના પગ પાસે મૂક્યો. માતાએ કહ્યું, બેટા, તારા ભાઈએ તારા માટે જે કર્યું છે એ ક્યારેય ભૂલતી નહીં. હેતલ બોલી, મમ્મી, હું ક્યારેય નહીં ભૂલું. તે પોતાના ભાઈ માટે ઘડિયાળ લઈને ગામ આવી. હર્ષ ઘડિયાળ હાથમાં લીધી. મારે આને શું જરૂર? હેતલ બોલી, જ્યારે હું નાની હતી ત્યારે તમે મારી દરેક ઈચ્છા પૂરી કરતા. આજે પહેલીવાર મને તક મળી છે. હર્ષની આંખો ભીની થઈ ગઈ. મારે તારી પાસેથી કંઈ નથી જોઈએ. હેતલ બોલી, મારે આપવું છે. અને પછી ફરી રક્ષાબંધન આવ્યું. હેતલ શહેરથી ખાસ રાખડી લઈને આવી, પરંતુ આ વખતે કંઈક અલગ હતું. હર્ષ આખો દિવસ દુકાનમાં હતો. હેતલ સાંજે દુકાન પર પહોંચી. ભાઈ? હર્ષ પાછળ વળીને જોયું. હેતલ બંને હસ્યા. હેતલે રાખડી કાઢી. આજે અહીં જ રાખડી બાંધીશ. હર્ષ હાથ આગળ કર્યો. હેતલે રાખડી બાંધી, પરંતુ રાખડી બાંધતી વખતે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હર્ષે પૂછ્યું, શું થયું હેતલ? હેતલ બોલી, કંઈ નહીં. તો રડે છે કેમ?
બસ બાળપણ યાદ આવી ગયું. હર્ષ તેનો હાથ પકડી લીધો. બાળપણ ક્યાં ગયું છે? આપણે તો હજુ પણ એ જ છીએ. હેતલ બોલી, ના ભાઈ, સમય બધું બદલી નાખે છે. હર્ષે કહ્યું, એક વસ્તુ નથી બદલાતી. શું? ભાઈનો પ્રેમ. પરંતુ હર્ષના જીવનમાં એક મોટું સંકટ આવવાનું હતું. એવું સંકટ જેમાં ફરી એકવાર રક્ષાબંધનની રાખડીનો અર્થ બંનેને સમજાવવાનું હતું. એક દિવસ દુકાન બંધ કરીને ઘરે પાછો ફરતી વખતે હર્ષ સાથે રસ્તામાં અકસ્માત થયું. તેને ગંભીર ઈજા થઈ. ગામના લોકોએ તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કર્યો. માતાએ હેતલને ફોન કર્યો. બેટા, માતાનો અવાજ સાંભળીને હેતલ સમજી ગઈ કે કંઈક ગંભીર છે. મમ્મી, શું થયું? થોડી ક્ષણ મૌન રહ્યું. પછી માતાએ કહ્યું, હર્ષને અકસ્માત થયો છે. હેતલના હાથમાંથી ફોન સરકી ગયો. તે તરત જ ગામ તરફ નીકળી. રસ્તામાં તેની આંખો સામે બાળપણના બધા દ્રશ્યો ફરી રહ્યા હતા. ભાઈનો હાથ પકડીને શાળાએ જવું, 5 રૂપિયાની મીઠાઈ, નવી સ્વેટર, બસ સ્ટેશન ભાઈને કહેવું, તું આગળ જો. હેતલના આંસુ રોકાતા નહોતા. તે માત્ર એક જ વાત બોલતી હતી, ભગવાન મારા ભાઈને કંઈ થવા ન દેતા. હોસ્પિટલમાં હર્ષ પથારી પર હતો. હેતલ અંદર ગઈ. હર્ષે ધીમેથી આંખો ખોલી. બહેનને જોઈને હસ્યું. તું આવી ગઈ? હેતલ તેની બાજુમાં બેસી ગઈ. ભાઈ તે આગળ કંઈ બોલી શકી નહીં. હર્ષે કહ્યું, રડતી નહીં. હેતલ બોલી, તમે હંમેશા મને રડવા દેતા નહોતા, હવે પણ નહીં દઉં. હેતલે તેનો હાથ પકડી લીધો. ભાઈ, આ વખતે હું તમારી રક્ષા કરીશ. હર્ષ હળવું સ્મિત કર્યું. મારી બહેન મોટી થઈ ગઈ. હેતલ રડતા બોલી, હા ભાઈ, હવે હું મોટી થઈ ગઈ છું. થોડી ક્ષણ બંને એકબીજાનો હાથ પકડીને બેઠા રહ્યા. પછી હેતલે પોતાની થેલીમાંથી એક નાની રાખડી કાઢી. હર્ષે પૂછ્યું, આજે તો રક્ષાબંધન નથી? હેતલ બોલી, મારા માટે આજે જ રક્ષાબંધન છે. અને તેણે હોસ્પિટલની પથારી પર જ ભાઈના હાથમાં રાખડી બાંધી. આ વખતે વચન તમે નહીં આપો તો કોણ આપશે? હું શું વચન? હેતલે આંખોમાં આંસુ સાથે કહ્યું, જેમ તમે આખી જિંદગી મારી રક્ષા કરી છે, તેમ હવે હું તમારી સાથે આખી જિંદગી ઊભી રહીશ. હર્ષની આંખો ભરાઈ આવી. તે ધીમેથી બોલ્યો, મને ખબર હતી મારી બહેન ક્યારેય મને એકલો નહીં છોડી. અને એ ક્ષણે બંને ભાઈ બહેન રડી પડ્યા. હોસ્પિટલની એ રાત હેતલ માટે ખૂબ લાંબી હતી. હર્ષ પથારી પર સૂતો હતો અને હેતલ તેની બાજુમાં ખુરશી પર બેઠી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે હર્ષને થોડા દિવસ આરામની જરૂર પડશે. હેતલ આખી રાત ભાઈને જોતા જોતા બેઠી રહી. ક્યારેક હર્ષ આંખો ખોલતો અને બહેનને જોતો. હેતલ, તું હજુ સૂઈ નથી? હેતલ હસવાનો પ્રયત્ન કરતી. ભાઈ, તમે સૂતા નથી? તો હું કેવી રીતે સૂઈ શકું? હર્ષ બોલ્યો, તારે સવારે કામ પર જવાનું છે. કામ પછી જોઈશું, અત્યારે તમે મહત્વના છો. હર્ષે આંખો બંધ કરી દીધી, પણ તેના ચહેરા પર સંતોષ હતો. તેને ખબર હતી કે તેની નાની બહેન હવે ખરેખર મોટી થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે ડૉક્ટરે હેતલને કહ્યું, હવે ખતરો નથી, પરંતુ થોડો સમય સારવાર ચાલુ રાખવી પડશે. હેતલે રાહતનો શ્વાસ લીધો, પરંતુ સારવારનો ખર્ચ ઘણો હતો. હેતલના મનમાં એક જ વિચાર આવ્યો, પૈસા ગમે તેટલા જાય, પણ સાજા થવા જોઈએ. તે પોતાની બચતમાંથી પૈસા ખર્ચવા લાગી. થોડા દિવસ પછી હર્ષને ખબર પડી. તેણે કહ્યું, હેતલ, આટલા પૈસા શા માટે ખર્ચી રહી છે? હેતલ બોલી, જ્યારે હું ભણતી હતી ત્યારે તમે મારા માટે પૈસા ખર્ચ્યા હતા. એ તો મારી ફરજ હતી, અને આજે તમારી સેવા કરવી મારી ફરજ છે. હર્ષ ચૂપ થઈ ગયું. હર્ષ થોડા અઠવાડિયામાં ઘરે પાછો આવ્યો. હવે તે ધીમે ધીમે ચાલતો હતો. દુકાન પર જવાની જીદ કરતો. હેતલ તેને રોકતી. હજુ આરામ કરો. હર્ષ હસતો. હું બીમાર માણસ નથી. હેતલ કહેતી, તમે મારા માટે હંમેશા નાના બાળક જેવા જ છો. હર્ષ બોલતો, હું તારો ભાઈ છું, એટલે જ તો સમય પસાર થયો. હર્ષ પછી દુકાન સંભાળવા લાગ્યું. હેતલ શહેરમાં પાછી જવાની હતી. કામ છોડતા પહેલાં હર્ષે તેને એક નાની પેટી આપી. આ શું છે? ઘરે જઈને ખોલજે. હેતલે પેટી ખોલી. અંદર બાળપણની જૂની રાખડીઓ હતી. 1, 2, 3 વર્ષો જૂની ઘણી રાખડીઓ. હેતલની આંખોમાં આંસુ આવી ગયા. તમે આ બધું સાચવીને રાખ્યું? હર્ષ હસ્યો. તારા હાથથી બાંધેલી વસ્તુ ફેંકી શકાય? હેતલે એક પણ શબ્દ બોલી શકી નહીં. તેણે ભાઈને ગળે લગાવી દીધો. શહેર પાછા જતી વખતે હેતલ આખો રસ્તો એ રાખડીઓ વિશે વિચારતી રહી. તેને સમજાયું કે ભાઈ માટે રાખડી માત્ર તહેવારની વસ્તુ નહોતી, તે તેના બાળપણની યાદો હતી.
તેના જીવનનો એક ભાગ હતી. કેટલાક મહિનાઓ પછી હેતલને સારા પગારવાળી બીજી નોકરીની ઓફર મળી, પરંતુ એ નોકરી બીજા શહેરમાં હતી. તેણે વિચાર્યું કે જવું કે નહીં. તે રાત્રે તેણે હર્ષને ફોન કર્યો. ભાઈ, મને નવી નોકરી મળી છે. ખૂબ સરસ, પણ શહેર બહુ દૂર છે. તો શું થયું? હું તમારાથી વધુ દૂર જઈ શકીશ નહીં. હર્ષ થોડો ચૂપ રહ્યો, પછી બોલ્યો, બહેન, તું મારી નજીક રહીને નાની નોકરી કરે એ કરતાં તું દૂર જઈને મોટું સપનું પૂરું કરે એ મને વધારે ગમશે. હેતલ બોલી, પણ મને તમારી ચિંતા થાય છે. હર્ષ હસ્યો. મારી ચિંતા કરવાનું બંધ કર. હવે તારે પોતાના જીવન વિશે વિચારવું જોઈએ. હેતલે કહ્યું, વચન આપો કે તમે તમારી કાળજી રાખશો. વચન. હેતલ નવી નોકરી માટે બીજા શહેરમાં ગઈ. હર્ષ સાથેનું અંતર વધી ગયું, પરંતુ ફોન પરનો સંબંધ વધુ ગાઢ બન્યો. દર રવિવારે બંને લાંબી વાતો કરતા. હર્ષ પૂછતો, જમ્યું? હેતલ પૂછતી, તમે દવા લીધી? હર્ષ કહેતો, હા. હકીકતમાં ક્યારે તે દવા લેવાનું ભૂલી જતો. હેતલને ખબર પડતી તો તે ગુસ્સે થતી. તમે બાળક છો? હર્ષ હસતો, તારી સામે તો હા. આ રીતે 1 વર્ષ વીતી ગયું. ફરી રક્ષાબંધન આવ્યું. હેતલે આ વખતે નક્કી કર્યું કે ભાઈને સરપ્રાઈઝ આપશે. તેણે કોઈને કહ્યું નહીં. રાત્રિની બસમાં બેસીને ગામ તરફ નીકળી. સવારે જ્યારે હર્ષ દુકાન ખોલતો જતો હતો ત્યારે પાછળથી અવાજ આવ્યો, ભાઈ. હર્ષ પાછળ વળીને જોયું. હેતલ ઊભી હતી. હર્ષની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તું આવી રાખડી બાંધ્યા વગર રહી શકું? હર્ષ હસ્યો. મને ખબર હતી કે તું આવશે. હેતલે રાખડી બાંધી. આ વખતે રાખડી ખૂબ સુંદર હતી. હર્ષે પૂછ્યું, આટલી મોંઘી રાખડી કેમ? હેતલ બોલી, કારણ કે મારા ભાઈ દુનિયાના સૌથી કિંમતી છે. હર્ષે કહ્યું, મારે તો ફક્ત તું ખુશ રહે એ જોઈએ. રક્ષાબંધન પછી હેતલ શહેર પાછી ગઈ, પરંતુ થોડા દિવસ પછી તેને ગામમાંથી ફોન આવ્યો. પિતાની તબિયત ખરાબ હતી. હેતલ તરત ગામ આવી. ઘરમાં ચિંતા હતી. રમેશભાઈ પથારીમાં હતા. હર્ષ તેમની સેવા કરી રહ્યો હતો. હેતલે પૂછ્યું, પપ્પા હવે કેમ લાગે છે? રમેશભાઈ બોલ્યા, હવે સારું છે. પરંતુ હેતલને લાગ્યું કે ઘરમાં કંઈક એવું હતું જે તેને કહેવામાં આવતું નહોતું. રાત્રે તેણે માતાને પૂછ્યું, મમ્મી, બધું બરાબર છે ને? માતાએ કહ્યું, હા બેટા. સાચું કહો. માતા ચૂપ રહી. હેતલને શંકા ગઈ. પછી થોડા સમય બાદ માતાએ ધીમેથી કહ્યું, હર્ષ તારા માટે ઘણું કર્યું છે એ તો મને ખબર છે, પણ તને બધું ખબર નથી. હેતલ ચોંકી ગઈ. શું થયું માતા? માતાએ કહ્યું, તું શહેરમાં ભણતી હતી ત્યારે તારી ફી ભરવા માટે હર્ષે પોતાની બચત વાપરી હતી. મને ખબર હતી. ના બેટા, વાત એટલી જ નથી. માતાની આંખોમાં આંસુ આવી ગયા. તારી કોલેજની છેલ્લી વર્ષની ફી ભરવા માટે તેણે પોતાની મોટરસાયકલ વેચી હતી. હેતલ સ્તબ્ધ થઈ ગઈ. શું? હા. હેતલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ મને તો કહ્યું હતું કે બાઇક ચોરાઈ ગઈ. માતા બોલી, તને દુઃખ ન થાય એટલે. હેતલ તરત હર્ષ પાસે ગઈ. ભાઈ. હર્ષે પાછળ જોયું. શું થયું? તમે મારી ફી માટે તમારી બાઇક વેચી હતી? હર્ષ ચૂપ રહ્યો. હેતલ રડતા બોલી, મને ખોટું કેમ કહ્યું? હર્ષે કહ્યું, તને ભણવું હતું, પણ તમે મારે શું? તમારી પોતાની ઈચ્છાઓ? હર્ષ હસ્યો. મારી સૌથી મોટી ઈચ્છા તું હતી. હેતલ તેની સામે ઊભી રહી ગઈ. ભાઈ, તમે મારા માટે કેટલું બધું કર્યું છે. હર્ષે કહ્યું, બહેન, માટે ગણતરી નથી કરતા. આ વાત હેતલના હૃદયમાં ઉતરી ગઈ. તે શહેર પાછી ગઈ. પછી તેણે એક નિર્ણય લીધો. હવે ભાઈ માટે કંઈક કરવું છે. તે પોતાની નોકરીમાં વધુ મહેનત કરવા લાગી. થોડા સમય પછી તેને પ્રમોશન મળ્યું. પહેલો મોટો પગાર આવ્યો. ત્યારે તેણે પોતાના માટે કશું લીધું નહીં. તે ગામ આવી અને હર્ષ માટે નવી મોટરસાયકલ લઈને આવી. હર્ષે જોયું તો ચોંકી ગયો. આ શું છે? હેતલ બોલી, તમારી જૂની બાઇકનું દેવું. હર્ષે કહ્યું, મારે આ નહીં જોઈએ. તમારે લેવી જ પડશે. હેતલ, ભાઈ, બાળપણથી તમે મને આપતા આવ્યા છો. આજે પહેલીવાર મને આપવા દો. હર્ષની આંખોમાં આંસુ આવી ગયા. તેણે બહેનના માથા પર હાથ મૂક્યો. તું ખરેખર મોટી થઈ ગઈ. હેતલ હસીને બોલી, તમારા કારણે. થોડા વર્ષો પછી હેતલના લગ્નની વાત શરૂ થઈ. એક સારો પરિવાર મળ્યો. હેતલ ખુશ હતી, પરંતુ તેના મનમાં એક ચિંતા હતી. લગ્ન પછી હું ભાઈથી દૂર જઈશ. એક સાંજે તેણે હર્ષને કહ્યું, ભાઈ, હું લગ્ન પછી તમને ભૂલી નહીં જાઉં. હર્ષ હસ્યો. આવી વાતો ન કર, પણ તારા જીવનમાં એક નવું ઘર આવશે. તું ત્યાં ખુશ રહી. એ જ મારી ઈચ્છા છે. હેતલ રડી પડી.
મારા માટે તમારું ઘર જ મારું ઘર છે, હર્ષે કહ્યું, અને રહેશે. લગ્નનો દિવસ આવ્યો. હર્ષ બહેનને વિદાય આપી. બધા લોકો રડી રહ્યા હતા. હેતલ કારમાં બેસી. કાર આગળ વધવા લાગી. તે બારીમાંથી ભાઈને જોઈ રહી હતી. હર્ષ હાથ હલાવી રહ્યો હતો. થોડા અંતરે હેતલે કાર રોકાવી. તે દોડીને પાછી આવી. હર્ષને ગળે લગાવીને બોલી, ભાઈ, મને ભૂલતા નહીં. હર્ષે કહ્યું, તારે મને ભૂલવાની જરૂર નથી. હું તને ક્યારે ભૂલી શકતો નથી. હેતલ ફરી કારમાં બેસી ગઈ. કાર દૂર જતી રહી. હર્ષ લાંબા સમય સુધી ત્યાં ઊભો રહ્યો. આ વખતે તેની આંખોમાં આંસુ હતા, પરંતુ ચહેરા પર સ્મિત હતું, કારણ કે તેની બહેનનું નવું જીવન શરૂ થઈ રહ્યું હતું. લગ્ન પછી હેતલનું જીવન સારું ચાલતું હતું. તે દર વર્ષે રક્ષાબંધન પર ગામ આવતી, ભાઈને રાખડી બાંધતી, બાળપણની વાતો કરતી, માતા પિતા સાથે સમય પસાર કરતી. હર્ષ પણ દર વર્ષે તેને રાહ જોતું. પરંતુ એક વર્ષે એવું આવ્યું જ્યારે હેતલ રક્ષાબંધન પર ગામ આવી શકી નહીં. તેના સાસરિયામાં કેટલીક પરિસ્થિતિઓને કારણે તેને બહાર જવાની પરવાનગી ન મળી. તેણે આખી રાત રડીને ભાઈને ફોન કર્યો. ભાઈ, હું આવી શકી નહીં. હર્ષ બોલ્યો, રડતી કેમ છે? મને લાગે છે કે મેં તમને રાખડી નથી બાંધી, એટલે હું ખરાબ બહેન છું. હર્ષ હસ્યો. પાગલ, રાખડી હાથ પર બાંધવી જરૂરી નથી, તો દિલમાં બાંધેલી રાખડી ક્યારે છૂટતી નથી. હેતલ રડી પડી. ભાઈ, આજે તું જ્યાં છે ત્યાંથી મને યાદ કર. હું સમજી જઈશ કે મારી બહેને મને રાખડી બાંધી. હેતલે આંખો બંધ કરી અને મનમાં ભાઈના હાથ પર રાખડી બાંધી. આગામી વર્ષોમાં હર્ષના માતા પિતા વૃદ્ધ થઈ ગયા. હેતલ વારંવાર ગામ આવતી, પરંતુ એક દિવસ પિતાનું અવસાન થયું. આ સમાચાર સાંભળીને હેતલ તૂટી પડી. હર્ષ પણ અંદરથી તૂટી ગયું, પરંતુ તેણે માતાને સંભાળી. હેતલે ભાઈને કહ્યું, ભાઈ, હવે આપણે મમ્મીને ક્યારે એકલી નહીં છોડીએ. હર્ષે કહ્યું, હા. બંને ભાઈ બહેન મળીને માતાની સેવા શરૂ કરી. થોડા વર્ષો પછી માતા પણ ખૂબ વૃદ્ધ થઈ. એક દિવસ તેમણે હર્ષ અને હેતલને પાસે બોલાવ્યા. માતાએ બંનેના હાથ પોતાના હાથમાં લીધા. મારે તમને એક વાત કહેવી છે. હર્ષ બોલ્યું, કહો. માતાએ કહ્યું, જ્યારે તમે નાના હતા ત્યારે મને સૌથી મોટો ડર હતો કે ગરીબીના કારણે તમે એકબીજાથી દૂર ન થઈ જાઓ. હેતલ રડી પડી. માતાએ કહ્યું, પણ આજે મને ગર્વ છે. તમે બંનેએ સાબિત કર્યું કે ભાઈ બહેનનો સંબંધ પૈસાથી મોટો છે. માતાએ હેતલ તરફ જોયું. બેટા, તારો ભાઈ તારી રક્ષા કરતો રહ્યો. પછી હર્ષ તરફ જોઈને કહ્યું, અને તારી બહેન હવે તારી રક્ષા કરે છે. બંને ભાઈ બહેનની આંખોમાં આંસુ આવી ગયા. સમય કોઈ માટે અટકતો નથી. એક રક્ષાબંધન ફરી આવ્યું. હેતલ આ વખતે વહેલી સવારે ગામ આવી. ઘરમાં પ્રવેશતા જ તેણે જોયું કે હર્ષ આંગણામાં બેઠો હતો. તેના વાળમાં હવે સફેદી આવી ગઈ હતી. હેતલ થોડા સમય સુધી ભાઈને જોતા રહી, પછી બોલી, ભાઈ. હર્ષે માથું ઊંચું કર્યું. હેતલ તેની પાસે બેસી ગઈ. તેના હાથમાં રાખડી હતી, પરંતુ આ વખતે હેતલના હાથ કંપી રહ્યા હતા. તેણે ભાઈના હાથમાં રાખડી બાંધી અને ધીમેથી કહ્યું, ભાઈ, યાદ છે બાળપણમાં મેં તમને પૂછ્યું હતું કે તમે હંમેશા મારી રક્ષા કરશો? હર્ષ હસ્યો. હા, તમે કહ્યું હતું, હંમેશા. હા. હેતલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તમે તમારું વચન પૂરું કર્યું. હર્ષે બહેનના માથા પર હાથ મૂક્યો. હવે તારો વારો છે. હેતલ બોલી, હા ભાઈ. તેને ભાઈને ગળે લગાવી લીધો. બંને ઘણો સમય સુધી કંઈ બોલ્યા નહીં, માત્ર આંસુ વહેતા રહ્યા. થોડી વાર પછી હેતલે પોતાની સાથે લાવેલી એક જૂની પેટી બહાર કાઢી. હર્ષે પૂછ્યું, આ શું છે? હેતલે પેટી ખોલી. અંદર વર્ષો પહેલાંની એ જ 5 રૂપિયાની નાની મીઠાઈનું ખાલી પેકેટ હતું. હર્ષ આશ્ચર્યથી જોઈ રહ્યું. તું આટલા વર્ષોથી સાચવીને રાખ્યો? હેતલ બોલી, હા. કેમ? હેતલે કહ્યું, કારણ કે એ દિવસે મને સમજાયું હતું કે ભાઈનો પ્રેમ પૈસાથી મોટો હોય છે. હર્ષની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, મારી પાસે પણ કંઈક છે. તેણે અંદરથી એક જૂનું કપડાનું નાનું પોટલું કાઢ્યું. તેમાં હેતલની બાળપણની પહેલી રાખડી હતી. હેતલ એને જોઈને રડી પડી. તમે આટલા વર્ષોથી સાચવી રાખી? હર્ષ બોલ્યો, તારા હાથની વસ્તુ હતી. બંને એકબીજાને જોઈને હસ્યા. સાંજ પડી. આકાશમાં સૂરજ ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. હેતલ ઘરના આંગણામાં બેઠી હતી. હર્ષ તેની બાજુમાં બેઠો હતો. હેતલે કહ્યું, ભાઈ, જો ફરી વાર પણ મળે ને તો? હર્ષ હસ્યો, તો ફરી તારો ભાઈ બનીશ, અને તું ફરી મારી નાની બહેન બનીશ, અને હું ફરી તમને રાખડી બાંધીશ, અને હું ફરી તારી રક્ષા કરીશ.
બંને હસ્યા. થોડી ક્ષણ પછી હેતલે ભાઈના ખભા પર માથું મૂકી દીધું અને ધીમેથી બોલી, ભાઈ, દુનિયા ગમે તેટલી મોટી થઈ જાય, લોકો ગમે તેટલા દૂર થઈ જાય, પરંતુ મને એક વાત હંમેશા યાદ રહી છે. શું? મારા બાળપણનો સૌથી સુરક્ષિત હાથ તમારો હતો. હર્ષની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે બહેનના માથા પર હાથ મૂક્યો અને મારી જિંદગીની સૌથી મોટી ખુશી તું હતી. રાત થઈ ગઈ. હેતલ બીજા દિવસે પોતાના ઘરે જવાની હતી. છતાં પહેલાં તેણે ભાઈને છેલ્લી વાર રાખડી બતાવી. આ રાખડી તૂટે તો? હર્ષ બોલ્યો, બીજી બાંધી દેજે. જો હું દૂર હોઉં તો ફોન કરજે. જો ફોન ન લાગે તો હર્ષ થોડું હસ્યો. મને દિલથી યાદ કરજે. હેતલ રડી પડી. ભાઈ હર્ષે કહ્યું, રક્ષાબંધનનો અર્થ માત્ર એટલો નથી કે ભાઈ બહેનને રક્ષા કરે. તો શું? જે જ્યારે ભાઈ મુશ્કેલીમાં હોય ત્યારે બહેન તેની બાજુમાં ઊભી રહે. જ્યારે બહેન તૂટે ત્યારે ભાઈ તેને હિંમત આપે અને બંનેમાંથી કોઈ એક નબળું પડે ત્યારે બીજું તેનો હાથ પકડી લે. હેતલ શાંતિથી સાંભળતી રહી. હર્ષ આગળ કહ્યું, એ જ સાચું રક્ષાબંધન છે. બીજા દિવસે હેતલ ગામથી નીકળી. હર્ષ દરવાજા પાસે ઊભો રહ્યો. હેતલ કારમાં બેસી કાર ધીમે ધીમે આગળ વધી. આ વખતે હર્ષની આંખોમાં આંસુ હતા, પરંતુ તે રડી રહ્યો નહોતું, કારણ કે તેને ખબર હતી રાખડીનો દોરો હાથમાંથી ક્યારે છૂટી શકે છે, પરંતુ ભાઈ બહેનનો સંબંધ દિલમાંથી ક્યારે છૂટતો નથી. અને કદાચ આ જ રક્ષાબંધનનો સૌથી મોટો અર્થ છે. ભાઈની કાંડા પર બાંધેલી રાખડી માત્ર દોરો નથી, એ બહેનના વિશ્વાનું બંધન છે, એ બાળપણની યાદ છે, એ મુશ્કેલીમાં સાથ આપવાનું વચન છે, અને એ એવો પ્રેમ છે જેને સમય, અંતર કે પરિસ્થિતિ ક્યારેય નબળો બનાવી શકતી નથી. જો તમારા જીવનમાં પણ કોઈ ભાઈ કે બહેન છે તો આ રક્ષાબંધ પર તેમને માત્ર રાખડી ન બાંધો, તેમને એકવાર ગળે લગાવીને એટલું જરૂર કહેજો, દુનિયા ગમે તેટલી બદલાઈ જાય, હું તારી સાથે હંમેશા ઊભો રહીશ. કારણ કે જીવનમાં ઘણા સંબંધો આપણને પસંદગીથી મળે છે, પરંતુ ભાઈ બહેનનો સંબંધ ભગવાનની ભેટ હોય છે. આ ભેટની કિંમત સમજાય છે ત્યારે જ્યારે જીવન આપણને એકબીજાથી દૂર લઈ જવાનું શરૂ કરે છે. રાખડીનો દોરો નાનો હોય છે, પણ તેમાં છુપાયેલો પ્રેમ આખી જિંદગીથી પણ મોટો હોય છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.